હેલો મિત્રો, ગુડ મોર્નિંગ નહીં, આફ્ટરનૂન હમણાં ગુડ નાઇટ થાય ભાઈ. ગુડ નાઇટ જો કે વાર હે. કેટલા વાગ્યા ખબર? 5 વાગે આજ વ્લોગ ચાલુ કર્યો હે. કેમ કે આપણે ગયા હતા મામાની ઘરે, નાના એક્સપાયર થઈ ગયા તો બેસવા માટે. ફિલહાલ હમણાં ઉગ્યા આવી ઓકે લીધા ભાઈ. હજુ ભીહું પાહું હવે ને એવું કર્યું, પછી આગળના કામ કંઈક ગોઠવ્યું. બપોરે જમીન પછી નિરાતે નીકળ્યા હતા 3-3:30 વાગે, અને હજી પોઈગા આવી એટલે ભીહું પાઈ પાડેડાઓને નકર મરી ઠરી રહે આપણી વાહે ઈએ. હા ભાઈ, અને પછી આગળ બતાવીએ કંઈક. હમણાં વ્લોગનું કારણ કે આવું ચાલીએ થોડાક દિવસ, ક્રિયા વહી જાય ત્યાં સુધી. તો હાલો તો મિત્રો બેસી ગયા પાછા ભીહુંનું ભાઈ નાખીને પાય બાઈને એવું કરીને નાસ્તો બાસ્તો કંઈક કરીએ. હવે થોડુંક ખોલેલું છે, ખાવું હોય તો આવી જાઓ. પછી કહેતા નહીં કે દીધું નહીં. એક જ છે ને ખોલ નાખી ખાઈ નાખીએ, અને પછી બીજો કંઈક નાસ્તો ગોતીએ. અને પછી ભાઈ ટાઈમ થઈ ગયો હોય એકચ્યુઅલીમાં ફેસ દોવાનો, તો જઈએ હમણાં દોઈ નાખીએ. પાય બાઈને એવું કરી લીધું હે, કારણ કે ભાઈ આજ ઘરે હતા નહીં એટલે બધાને પાવા ના દઈએ ને બધે છોડાય નહીં. અને હવે બેઠા અહીં, અને હવે જાઉં ભીહું દોવા. આજ તો સૈકલા બેકલાને આપણા હેરાન થઈ ગયા બધા. આમાં આ બધા આટા મારે નહીં એ, કારણ કે ભાઈ કોઈ ઘરે હતો નહીં, કાકાની બાજુમાં હતા એ નહોતા. એટલે કંઈ નહીં, હાલો હવે ભીહું દોઈ આવી ને પછી મળીએ. જો આવ્યો હેઠે જોજો ચોખા ગોતે એકચ્યુઅલીમાં નાખ્યા હે હમણાં. એ જો એમાં વીણે હે બધું કરીએ. જોજો હજી તો કંઈ નથી આટલા, તો હજી તો આનાથી કેટલા વધારે આવે. મિત્રો ભીં જોઈને આવી ગયા પાછા ઘરે. અને એક વસ્તુ દેખાડવાની રહી ગઈ ભાઈ, મગજમાં જ ના આવ્યું, કારણ કે એ વસ્તુને આપણે મોકલી દીધી. આ હે ને આપણો આ ગેટ હે, અને અહીંયા ભાઈ આમથી આમ છે, અહીંથી હરા પાયલો આવ્યો આમને, અને અહીંથી વયો ગયો કાકાને ઘર બાજુ. પાછો કાઢીને ભાઈ ઓલી બાજુ આમ મૂકી એવા જીવતો જાગતો. વાંધો ના આવ્યો. અને ખબર કેમ પડી ખબર? કેટલા સી એવું કરતા હતા, એટલે આપણે વળી જીરીક નજર પડી ગઈ. એટલા બધા સૈકલા બાયધા કે એવું કંઈક હોય ને ભાઈ ભેગા થાય. ત્યાં તો જોયું તો હરપ આમથી આમ બોલાવી મારતો પડ્યો આવે. હા ભાઈ, પછી મૂકીએ ઓલી ગોળા. વાંધો ના આવ્યો સેફલી. આમ ટૂંકમાં કોઈનું કરીએ એટલે રસ્તામાં જ વયો જાય. સાઈડમાં ચડવાની કરે તો વળી ઓલી બાજુ આમ. અને ભાઈ હવે જાઉં આપણે ઉપર પાણી ટાંકો ચેક કરવાનો આવે 3-4 દી ચેક જોયો નથી, એટલે ભરવાનું હવે શું છે સડી જાય. અને આને એકવાર દેખાડી દીધી લગભગ કદાચ હું ત્યાંથી હેઠે જ આમ ભૈયા ગયો. આમ પાછી ધક્કો મારી દે એટલે દિવાલ પર. ફોલ્ડિંગ સિસ્ટમ પાછી છે ને ત્યાં દિવાલ ભરી થઈ જાય હાવ, એટલે ભાઈ ક્યાંય આડી જ ના આવે. ના તો મારી એક તો આપણે રસોડા ઉપર જગ્યા ઓછી, હાલવા નડે કે હું કંઈ, એટલે જ આવી રીતના પાછી દિવાલ ભરી ધક્કો મારી દેવાનો. એટલે અહીં છોડી નીચે ગરેડી છે ને ઉપર ગરેડી ફિટ કરી દીધી, એટલે સીધી જોઈન્ટ થઈ જાય એકચ્યુઅલીમાં. તો હવે ટાંકો બાકો ભરી લઈ અને પછી જમવાનું બને, જમી લઈએ અને પછી કંઈક વિચારીએ. અને વાતાવરણ છે એક નંબર. જો પવન આવે જોરદાર. જો આ પંખા ફરે ને એટલે પંખા મૂક્યા અમે ભાઈ, એમ ના હોય કે આવો. હાલો મળીએ આગળ. તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું. સારી ઘડી એડિટ કરવાનું બાકી હતું એ કર્યું ભાઈ, થોડુંક કર્યું. હજી થોડુંક આ વ્લોગ જે શૂટ થાય છે એનું બાકી રહે, એનું કાં તો કાલ કરીએ. અત્યારે થોડુંક કરવાનું હે કરીએ, બાકીનું હે ને વૈધું ભાઈ કાલ કરી નાખ્યું. અને સરસ મજાનું જમીન આવી ગયા. અને જુઓ તમારા શેકલાનો ત્રાસ જુઓ. આમાં જ્યાં જુઓ ને સરેકું જ્યાં કચરા બસરા ને આખા હોય ને ભાઈ હાવ કચરો કરી નાખે. પાછી સરકીને
એવું હે ભાઈ, કાંઈ વાંધો નહીં આવે ભાઈ, એટલે દેખે તો આવે ને કરવું આવે. અને હવે એડિટ બેડિટ કરશું ભાઈ, વ્લોગ જસ્ટ અપલોડ કરી લીધો હે. આજ જરાક થઈ ગયું હે લેટ, કારણ કે જમી લીધું ને થોડુંક, એટલે એડિટ કરવામાં વાર લાગી, એટલે થોડોક મોડું થઈ ગયું અપલોડ કરવામાં. અને હવે થોડુંક આ વ્લોગને એડિટ કરી લેવું, એટલે કાલ જેટલું ઓછું. તો હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીશું. કાલે નવો વ્લોગ, કાલની વાત કાલે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.